હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર આપનું હું સચિન સર સ્વાગત કરું છું. આજે આપણને કેળવણીના પ્રકારો વિશે જાણવાના છે. આપણને કહી દઈએ કે આપને આગળના કેળવણીના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને એ લેક્ચર જોઈ લેવા. સાથે સાથે આ ચેનલ આપણને સારી લાગે, વિડીયો સારી લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, જેથી કરીને ટેટ ટાટની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ફ્રીની અંદર આટલું સારામાં સારું કન્ટેન્ટ એમને પ્રાપ્ત થશે. સાથે સાથે જો આ લેક્ચરની પીડીએફ આપણને જોઈતી હોય તો ખાસ કરીને અમારું જે ટેલિગ્રામ ગ્રુપ છે એ ખાસ કરીને આપ જોઈન કરી લેજો, જેથી કરીને તમને દરેક પ્રકારના અપડેટ્સ અને સાથે સાથે જે પીડીએફ છે લેક્ચરની એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પ્રોવાઈડ કરવાના છે. તો આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. કેળવણીના પ્રકાર. આજે આપણે જોવાનું છે કે કેળવણીના પ્રકારો કયા કયા છે એ આપણે સમજશું. તો કેળવણીના આપણે જોઈએ કે આમ તો આપણે કેળવણીના જે પ્રકારો આપણે જોવાના છે એ 6 પ્રકારના કેળવણીના પ્રકાર જોવાના છે, એ જુદા જુદા. એની અંદર પહેલો જે પ્રકાર છે એ ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે સમજશું. એટલે શું, તેની લાક્ષણિકતાઓ એ આપણે સમજશું. સાથે સાથે બીજી જે છે એ અનૌપચારિક કેળવણી. ત્રીજી છે અવૈધિક કેળવણી એટલે શું. ચોથી છે આજીવન કેળવણી એટલે શું. પાંચમું છે કે નિરંતર કેળવણી આપણે કોને કહીશું. અને છઠ્ઠું છે દૂરવર્તી શિક્ષણ કોને કહીશું. અને એના વિશેનું આપણે આ જે 6 પ્રકારનો આપણે ડિટેલની અંદર આ યુટ્યુબ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને જોવાના છે. તો ચલો આપણે પહેલી કેળવણી જોઈએ, ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણીની અંદર આપણે એની લાક્ષણિકતાઓ શું છે, ઔપચારિક કેળવણી કઈ રીતના પ્રાપ્ત કરવામાં આવે છે, સાથે સાથે આ ઔપચારિક કેળવણીની કઈ કઈ મર્યાદાઓ છે એ આપણે સમજીએ. પહેલું તો કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો ઘણી બધી લાક્ષણિકતાઓ આની અંદર આપણને જોવા મળે છે. પહેલી લાક્ષણિકતા છે કે નિશ્ચિત ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે ઔપચારિક કેળવણી આપણે પ્રાપ્ત કરવાની છે. કારણ કે આપણે જે શાળા કોલેજોની અંદર જે શિક્ષણ મેળવીએ છીએ એ ઔપચારિક કેળવણી છે. ઔપચારિક કેળવણી પહેલું શું છે એ આપણે સમજીએ. ઔપચારિક કેળવણી એટલે કે એનું જે તાલીમ માળખું છે, જે અભ્યાસક્રમ છે, શાળા, એ બધું ફિક્સ હોય કે એ મુજબ જ આપણે ચાલવાનું હોય અને એના ઉદ્દેશ્ય પણ ફિક્સ જ હોય. ધારો કે તમે બીએસસી કરો છો, એમએસસી કરો છો તો એનું ઉદ્દેશ્ય ફિક્સ જ હોય કે ભાઈ બીએસસીની અંદર આટલો અભ્યાસક્રમ હશે, આટલી એક્ઝામ આવશે, આટલા પ્રેક્ટિકલ આવશે. તો એનો જે છે અભ્યાસક્રમ અને બધું જ ફિક્સ પહેલેથી હોય અને નિશ્ચિત ઉદ્દેશ્ય હોય કે તમારે એમએસસી કરવું છે, માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવી છે, તો એની માટે આ કરવું પડશે. એટલે એના નિશ્ચિત ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે તમે આ કેળવણી લેતા હોય છે. બીજું કે માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અથવા તો હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે. એટલે કે માનવની અંદર તમારે કદાચ કોઈ વર્તન એનું એવું છે કે એની અંદર તમારે પરિવર્તન લાવવું છે, અથવા તો હેતુપૂર્વકનું કે તમારો હેતુ છે કે ભાઈ આ વ્યક્તિને ડૉક્ટર બનાવો છે, એન્જિનિયર બનાવો છે, તો તમે એ પ્રકારે એને કેળવણી આપશો તો એ કેળવણીને આપણે કહીએ છીએ ઔપચારિક કેળવણી. કોઈ વિદ્યાર્થીને ડૉક્ટર બનવું છે તો એ ડૉક્ટરની કેળવણી પ્રાપ્ત કરશે, કોઈને એન્જિનિયર બનવું છે તો એન્જિનિયરની કેળવણી પ્રાપ્ત કરશે, અથવા તો કોઈને શિક્ષક બનવું છે તો શિક્ષણ માટેની બીએડ ને એ કરતો હોય છે, તાલીમ મેળવતો હોય છે. ત્રીજું કે સાંસ્કૃતિક વારસાનું જતન. આપણા ભારતની અંદર આપણે જોઈએ કે ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક વારસો છે, તો એ વારસાનું જો સર્જન કરવું હશે, નવો વારસો આપણે પ્રાપ્ત કરવો હશે તો એની અંદર પણ આપણે ઔપચારિક કેળવણી પ્રાપ્ત કરવી પડશે. અને આ ઔપચારિક કેળવણી જે છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. દ્વિધ્રુવ એટલે કે કયા દ્વિધ્રુવ, તો બે દ્વિધ્રુવ એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે જ્ઞાન છે એનું આદાન પ્રદાન થાય ત્યારે આ ઔપચારિક કેળવણી સિદ્ધ થતી હોય છે, જે આપણે સ્કૂલની અંદર પ્રાપ્ત કરતા હોય છે. શિક્ષક આપણને ભણાવે એટલે વિદ્યાર્થીઓ ભણે છે. તો આ રીતના એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આગળ આપણે જોઈએ કે માળખું એનું નિશ્ચિત હોય છે. એ માળખાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો કે એનું સ્થળ નિશ્ચિત હોય. પહેલું તો કઈ જગ્યાએ તમારે એ કેળવણી પ્રાપ્ત કરવી છે તો એ સ્થળ નિશ્ચિત હોય. ધારો કે તમારી કોલેજ તમે પ્રાપ્ત કરી કે આ કોલેજની અંદર તમારે રહેવાનું છે તો એ નિશ્ચિત સ્થળે જ જવાનું હોય કે ભાઈ સ્કૂલ દરરોજ બદલાતી ના હોય તમારી, કે એક દિવસ તમે આ સ્કૂલમાં ગયા, બીજી દિવસ બીજી સ્કૂલમાં ગયા, એવું કંઈ હોતું નથી. એક ફિક્સ જ હોય કે ભાઈ આ સ્કૂલની અંદર, જે સ્કૂલની અંદર તમે એડમિશન લીધું
તો ત્યાં જ તમારું તાલીમ શરૂ થઈ જાય. બીજું કે સમય પણ નક્કી હોય. સ્કૂલની અંદર આપણે જોઈએ છે કે સમય નક્કી જ હોય કે ભાઈ તમે સવારે 10:30 વાગે જાઓ અને 5 વાગે છૂટી જાઓ. તો એ પ્રકારે સમય એનો નિશ્ચિત હોય, સમયગાળો એનો નિશ્ચિત હોય. પછી સમયપત્રક પણ નિશ્ચિત હોય કે ભાઈ સમયે તમારો લેક્ચર બદલાતો હોય, એ રીતના સમયપત્ર પણ નિશ્ચિત હોય. અભ્યાસક્રમો પણ એના નિશ્ચિત હોય. સમયપત્રક એટલે કે ભાઈ 1 વર્ષની અંદર પૂરું થાય, 2 વર્ષની અંદર પૂરું થાય, એનો ચોક્કસ સમય હોય. ધારો કે એન્જિનિયરિંગ હોય તો અત્યારે આપણે જોઈએ કે 4 વર્ષનું હોય તો 4 વર્ષમાં પૂરું થાય. બીએડનું તાલીમ માળખું આપણે જોઈએ કે 2 વર્ષનું છે, હવે 1 વર્ષનું થવાનું છે. તો એ પણ નિશ્ચિત જ હોય કે 1 વર્ષ પૂરતું જ આ ભણવાનું હોય. સાથે સાથે એનો અભ્યાસક્રમ નક્કી કરેલો હોય કે જે કેળવણી તમારે મેળવવી છે તો એના પ્રકારને આધારે અથવા તો એની વિષય વસ્તુને આધારે એનો અભ્યાસક્રમ નક્કી કરેલો હોય. એ અભ્યાસક્રમ મુજબ જ તમારે ભણવાનું હોય. પછી પાઠ્યક્રમ એટલે કે જે ક્રમ મુજબ પાઠ આવતા હોય એ મુજબ તમારે ભણવાના હોય. પછી પાઠ્યપુસ્તકો એના નક્કી કરેલા હોય કે આપણે જોઈએ કે ભાઈ 8મા ધોરણનો વિદ્યાર્થી હોય, 9મા ધોરણનો, 10મા ધોરણનો, 11મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી, તો એના પાઠ્યપુસ્તકો પહેલેથી નક્કી કરવામાં આવેલા હોય કે આ પાઠ્યપુસ્તકો એને વાંચવાના છે અને પરીક્ષાલક્ષી છે. તો એ વાંચશે અને એમાંથી એ પોતાની જે કેળવણી પ્રાપ્ત કરવાની એ પ્રાપ્ત કરશે. પછી અધ્યાપન પદ્ધતિ પણ એની ફિક્સ હોય કે જ્યારે શિક્ષક એને ભણાવે છે તો એ પદ્ધતિઓ પણ એને ફિક્સ જ હોય કે આ પદ્ધતિથી આ વિષય વસ્તુ છે એ એને ભણવાનું છે. અને અંતે કે આ બધું કર્યા પછી એનું મૂલ્યાંકન પ્રવિધિ છે એ પણ ફિક્સ જ હોય કે ભાઈ આ મૂલ્યાંકન પદ્ધતિથી, એટલે કે અત્યારે આપણે જે જોઈએ કે પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જે પરીક્ષા આપણી લે અને એને આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે ભાઈ કેટલા માર્ક્સ આવે છે. સાથે સાથે એનું વ્યક્તિલક્ષી પણ મૂલ્યાંકન આપણે કરીએ છીએ અને એના પણ માર્ક્સ મૂકતા હોઈએ છીએ. ત્રીજું જોઈએ કે સરકારનું સીધું નિયંત્રણ એના પર હોય. કારણ કે આપણે જોઈએ કે બોર્ડની એક્ઝામ લેવામાં આવે છે 10મા અને 12માની અંદર, તો એ આખું જે નિયંત્રણ છે એ સરકારને હસ્તક હોય છે. એટલે કે સરકાર એના પર નિયંત્રણ રાખી શકે છે. સાથે સાથે કે પ્રવેશ માટે ચોક્કસ નિયમો હોય. અમુક સ્કૂલની અંદર આપણે જોઈએ છે કે એન્ટ્રન્સ એક્ઝામ હોય અથવા તો અમુક શાળા કોલેજોની અંદર પણ એના ચોક્કસ નિયમ હોય. એના ક્રાઇટેરિયાની અંદર તમે આવો તો તમને એડમિશન પ્રાપ્ત થાય. એડમિશન આપણને પ્રાપ્ત થતું નથી. એટલે કે એના ચોક્કસ નિયમો તમારે પાલન કરવા પડે. એની અંદર આપણે જો કે અસરકારક વૃદ્ધિ લાવવી હોય, આ કેળવણીની અંદર અસરકારક આ કેળવણી આપણે પ્રાપ્ત કરવી હોય તો એની માટેના કયા કયા સૂચનો છે એ આપણે જોઈએ. એની અંદર પહેલું સૂચન છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો વધુ ઉપયોગ કરવામાં આવે. કારણ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગની અંદર કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું ક્યારે ભણી શકે છે કે જ્યારે એને આજુબાજુનું જે જ્ઞાન છે, વ્યવહારિક જે જ્ઞાન છે એ એને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા એને પ્રાપ્ત થાય. એટલે કે ટીવીની અંદર એને જો અમુક ચેપ્ટર આપણે બતાવવામાં આવે તો ઇઝીલી એ સમજી શકે છે. એના એનિમેટેડ વિડીયો આપણે એને બતાવવામાં આવે તો એ જે વસ્તુ છે એ સરળતાથી એ સમજી શકે છે. બીજું કે વૈવિધ્યસભર હોવું જોઈએ. દરરોજ એકનું એક જ તમે પાઠ વાંચો અને ભણાવો તો એને કંઈ મજા રહેતી નથી અને રસ રહેતો નથી. પરંતુ જો વૈવિધ્યસભર આપણે એની અંદર અમુક પ્રવૃત્તિઓ આપણે કરાવીએ અથવા તો અમુક પ્રોજેક્ટ દ્વારા એમને જો આ જ્ઞાન પ્રાપ્ત આપવામાં આવે તો એ અસરકારક રહે છે. વિભિન્ન રસ રુચિ ધરાવતા બાળકોના વ્યક્તિત્વ તફાવતને પોષે તેવી હોવી જોઈએ. કારણ કે અમુક વખત કેવું થતું હશે કે અમુક જે આગળના વિદ્યાર્થીઓ હોય એમને ખાસ ખબર પડતી હોય, પાછળના વિદ્યાર્થીઓની અંદર રસ લેતા ન હોય. એટલે આપણે બધા જ રસ લે એ ધ્યાનમાં લઈને જ આપણે આનું જે કેળવણી છે આપવાની છે. પછી ઉત્પાદનલક્ષી બનાવવી, એટલે કે એના અંદરથી આપણે જે પ્રાપ્ત થવાનું છે એ એના જીવનની અંદર પણ એને ઉપયોગમાં આવી શકે. આગળ આપણે જોઈએ કે એના જડ અભ્યાસક્રમો નિશ્ચિત સમયપત્રક અને એકવિધતાને કારણે નિષ્ક્રિય બની જાય છે. અમુક વખત એવું બનતું હોય છે કે આ જે કેળવણી છે એ નિષ્ક્રિય કેમ બની જતી હોય કે એનો અભ્યાસક્રમ ફિક્સ છે, નિશ્ચિત સમયપત્રક છે, એના કારણે વિદ્યાર્થીને એની અંદર રસ રહેતો નથી એટલે એ નિષ્ક્રિય બની જાય. તેના બદલે એને કેવી બનાવવી તો કે સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ બનાવવી. કે જો બદલાતી રહેશે તો પેલા વિદ્યાર્થીને પણ કંઈક નવું જાણવાની ઈચ્છા થશે કે દરરોજ કંઈક નવું આવે છે એટલે એ ઉત્સુક રહેશે. પરંતુ જો એકનું એક જ હશે રોજનું રોજ કે ભાઈ તમે વાંચો અને બનાવો એટલે પેલા વિદ્યાર્થીને પણ એક સમય એવો આવશે કે ભાઈ એને કાંઈ પણ તમે જે બોલો છો એની અંદર એને સહેજ પણ રસ રહેતો નથી. એટલે એને સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ બનાવો તો એ અસરકારક નીવડે છે. પછી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને સર્વાંગી વિકાસને ઉત્તેજન આપવું. સપોઝ કે ભાઈ તમારે કદાચ વનસ્પતિશાસ્ત્રનો આવે છે પીરિયડ કે ભાઈ પર્યાવરણનો વિજ્ઞાનનો પીરિયડ છે એની અંદર આપણે
વનસ્પતિ વિશે માહિતી આવી તો તમે એ વિદ્યાર્થીઓને બહાર લઈ જઈ અને શાળાના મેદાનની અંદર કોઈ વૃક્ષ હોય, એના પાંદડા, લતાઓ, એના થડ, એની વિશે તમે માહિતી આપશો, પ્રકાર, પર્ણ, તો વિદ્યાર્થી સરળતાથી એને સમજી શકશે. એટલે અસરકારક એ નીવડશે અને જેને પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત કરી શકશે. હવે આની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાઓ પણ આપણે જોવી જરૂરી છે કે ચોક્કસ સમય અને સ્થળ જ ઉપલબ્ધ થાય. કારણ કે આપણે જ્યાં જોઈતું હોય, જે સમય જોઈતું હોય એવું હોતું નથી. એનો ચોક્કસ સમય હોય એ સમયની અંદર જ તમારે કેળવણી પ્રાપ્ત કરવી પડે. બીજું કે શાળા મહાશાળાના ચોક્કસ અભ્યાસક્રમને જ અનુસરે છે. અહીંયા આ ભૂલ છે, શાળા મહાશાળા ના ચોક્કસ અભ્યાસક્રમને જ અનુસરે છે. એટલે કે શાળા અને મહાશાળા એટલે કે યુનિવર્સિટીનો જે અભ્યાસક્રમ છે એને અનુલક્ષીને જ તમને ભણાવવામાં આવે છે. પછી અભય એટલે કે શાળા છોડી દેવી. પછી સ્થગિતતા એટલે કે એક જ ધોરણમાં લાંબા સમય સુધી રહેવું. આ બધા પ્રશ્નો આની અંદર રહેતા હોય છે. એટલે કે અમુક વખત કેવું થતું હોય છે કે એ શાળા છોડી દે છે, આ ખોટું છે. એટલે કે એ શાળા છોડી દેતો હોય છે અથવા તો સ્થગિતતાનો પ્રશ્ન રહેતો હોય છે. એટલે કે એક જ ધોરણની અંદર એ ફેલ થાય એટલે કે 2 થી 3 વર્ષ રહે એટલે પછી આપોઆપ જ એ સ્કૂલે આવવાનું બંધ કરી દે છે. એટલે કે આ જે કેળવણી છે એ એક આની મર્યાદા છે. પછી ડિગ્રી પર વધુ ભાર અપાય છે. એટલે એનું વિષય વસ્તુ કોઈ સમજતું નથી, ખાલી પાસ થવા માટે જ કરવું એવું એના મનની અંદર, વિદ્યાર્થીના મનની અંદર થઈ જાય છે. એ આની એક બહુ મોટી મર્યાદા કહી શકાય. આગળ જોઈએ કે માનસિકતા, પરીક્ષા તૈયારીનું દબાણ રહે છે. એટલે કે માનસિક તાણ એને રહે. વિદ્યાર્થીને કે પરીક્ષા આવવાની છે એટલે એને મગજની અંદર માનસિક તાણ ઉદ્ભવે છે કે એને પરીક્ષા આપવાની છે અને પરીક્ષાનું એને દબાણ રહેતું હોય છે. સ્કૂલ તરફથી, ઘરે પરિવાર તરફથી એને દબાણ રહેતું હોય છે. આ એની ખાસ મર્યાદા છે. તો બીજી કેળવણી આવે છે એને આપણે કહીશું અનૌપચારિક કેળવણી. એની પહેલાં આપણે લાક્ષણિકતાઓ જોઈએ કે આ કેળવણી જે છે એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી હોય છે. કારણ કે તમે બાળક જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યાંથી આ કેળવણીની શરૂઆત થઈ જાય છે અને બાળક એટલે કે જે વ્યક્તિ છે એ મૃત્યુ ન પામે ત્યાં સુધી આ ચાલતી સતત પ્રક્રિયા છે. એટલે કે અનૌપચારિક કેળવણી તમે ગમે ત્યારે મેળવી શકો છો. કોઈ એની ઉંમર મર્યાદાની બાંધ છે નહીં. તમને 100 વર્ષે એવું ઈચ્છા થઈ કદાચ જીવો તો, બાકી અત્યારે તો કોઈ એટલું જીવે એવું પોસિબલ છે નહીં, પરંતુ કદાચ તમને ઈચ્છા થઈ કે 50 વર્ષે મારે બોર્ડની એક્ઝામ આપવી છે તો એ પણ એ આપી શકે. અથવા તો એને એવી ઈચ્છા થઈ કે મારે ખાવા બનાવતા શીખવું છે 50 વર્ષની ઉંમરે, તો પણ એ પ્રાપ્ત કરી શકે છે. તો એ અનૌપચારિક કેળવણી છે. બીજું કે અભ્યાસક્રમ કે અધ્યયન પદ્ધતિ હોતી નથી. એ શીખવા માટે તમારી પાસે ચોક્કસ અભ્યાસક્રમ હોતો નથી, માળખું કંઈ હોતું નથી અને એ શીખવા માટેની અધ્યાપન પદ્ધતિ પણ એની અંદર હોતી નથી. તમે ગમે તે પદ્ધતિથી ગમે ત્યારે અને ગમે તે પાસેથી તમે શીખી શકો છો. કોઈ વ્યક્તિ તમારાથી નાનું હોય કે મોટું હોય, ગમે તે પાસેથી તમે શીખી શકો છો અને કોઈ પણ સ્થળે શીખી શકો છો. ચોક્કસ ઉદ્દેશો ધ્યાનમાં ન રાખે. કારણ કે આની અંદર આપણે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ન હોય કે આ કરવા માટે જ આપણે આ કેળવણી લેવાની છે, એવું કંઈ હોતું નથી. અને આ અનેક ધ્રુવી પ્રક્રિયા છે. કારણ કે એની અંદર ઘણા બધા જે ફેક્ટર્સ છે, જે ઘટકો છે એ એના પર અસર કરતા હોય છે. જેમ કે એની અંદર બધા જ કે આપણા આજુબાજુના સમાજની અંદર જે બધા જ ફેક્ટર છે એ જેમાંથી એ શીખતો હોય, પ્રકૃતિમાંથી શીખતો હોય, સમાજ પાસેથી શીખતો હોય અથવા તો કોઈ પ્રાણીઓમાંથી શીખતો હોય, તો એ બધા જ ફેક્ટર એને અસર કરતા હોય. એટલે કે અનેક ધ્રુવી પ્રક્રિયા છે. આગળ કે ઘર, સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તરફથી આ પ્રાપ્ત કરતો હોય કે ઘરની અંદર આપણા પોતાના સભ્યો પાસેથી પ્રાપ્ત કરે અથવા તો સમાજના સભ્યો પાસેથી પ્રાપ્ત કરે. ધાર્મિક સંસ્થાઓમાંથી એને કંઈક આધ્યાત્મિક જ્ઞાન મળતું હોય છે. પછી સામાજિક સંસ્થાઓ દ્વારા એને સમાજ સેવાની જે જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. તો આ બધા અનૌપચારિક કેળવણી કહી શકાય. આની અંદર મૂલ્યાંકન શક્ય નથી. કારણ કે તમારે શીખવું હોય કે ભાઈ તમે કેટલું ખાવા બનાવતા શીખ્યા તો એવું આપણને કોઈ મૂલ્યાંકન એની અંદર શક્ય છે નહીં કે ભાઈ તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે કેટલે સુધી પહોંચ્યા એનું મૂલ્યાંકન કરવું હોય તો કેમનું પોસિબલ થાય? એ પોસિબલ થઈ શકે નહીં. એટલે કે એનું મૂલ્યાંકન એનું શક્ય નથી. આ કેળવણી નિબંધ કેળવણી પણ કહેવામાં આવે છે. હવે આની પણ અમુક આપણને મર્યાદાઓ છે. એ મર્યાદાઓ કઈ છે? તો કે પહેલી મર્યાદા આવે છે કે અનુભવો હંમેશા શિક્ષણ પદ હોતા નથી. એટલે કે ભાઈ શિક્ષણનું જ બધું મહત્વ આની અંદર એટલું બધું હોતું નથી. તેથી વ્યક્તિ દ્વારા અનિચ્છનીય બાબતો પણ શીખી લે છે. અમુક વખત કોઈ બાળક હોય એને કદાચ ફરિયાની અંદર તમે મોકલો
તો ફળિયાની અંદર બધા સભ્યો સરખા હોતા નથી. કોઈક સારી બાબતો શીખવાડે અને કોઈ ખરાબ બાબતો પણ શીખવાડે. તો એ ગમે તે એ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જે ઈચ્છનીય, જે સારી બાબતો છે તો પ્રાપ્ત કરવાની જ છે, પરંતુ જે સાથે સાથે જે ખરાબ બાબતો છે એ પણ એ સાથે સાથે શીખી લેતું હોય છે. એ આની બહુ મોટી મર્યાદા છે. બીજું કે આનું મૂલ્યાંકન શક્ય નથી. તમે કેટલું શીખ્યા એનું મૂલ્યાંકન આની અંદર થઈ શકતું નથી. આગળ કે ઉદ્દેશ્યની કે લક્ષ્યની સભાનતા હોતી નથી, કે ભાઈ તમારે કયા ઉદ્દેશ્ય સુધી પહોંચવાનું છે એનું કોઈ આની અંદર સ્પેસિફિક એનું ધ્યેય હોતું નથી. એ એની એક મર્યાદા છે. આનો અભ્યાસક્રમ કે અધ્યયન પદ્ધતિ જ હોતા નથી. એટલે કે તમે ગમે તે રીતના ગમે તેવું શીખી શકો છો. એક આની મર્યાદા છે. આગળ ત્રીજો ટોપિક એટલે કે અવિધિક કેળવણી. કેળવણીનો ત્રીજો પ્રકાર અવિધિક કેળવણી. એની આપણે પહેલાં લાક્ષણિકતાઓ સમજીએ. લાક્ષણિકતાઓ કઈ છે? તો કે જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે તમારે શીખવું હોય. કોઈ સમયનો નક્કી હોતો નથી અને ગમે ત્યારે તમારે શીખવું હોય તો એને શીખી શકાય. અને જ્યાં ત્યાં એનો મતલબ કે તમે ગમે ત્યાં, તમે કદાચ બોકડા પર બેઠા હોય અને 10 સભ્યો આવી અને તમને કંઈક જ્ઞાન આપે, કોઈ સારી બાબતો તમને શીખવાડે, કોઈ ખરાબ બાબતો તમને શીખવાડે, એટલે કે એ શું થયું? તો કે જ્યાં ત્યાં તમે શીખી લો છો. એની પાસે સ્પેશિયલ એવું ના હોય કે તમે એને ઘરે બોલાવો, એનો અભ્યાસક્રમ નક્કી કરો, એવું કંઈ હોતું નથી. તમે જ્યાં બેઠા અને ત્યાંથી તમને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એ અવિધિક કેળવણી. ચોક્કસ બંધન હોતું નથી. એની અંદર કોઈ અભ્યાસક્રમ કે કોઈ સમય કે કોઈ સ્થળ નિશ્ચિત હોતું નથી. એટલે કે એની અંદર કોઈ બંધન જ હોતું નથી. તમારે જે શીખવું હોય એ શીખી શકો છો પોતાના રીતે. પછી કે હાર્ડ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું. હાર્ડ સ્થિતિસ્થાપકતા એટલે કે ભાઈ આની અંદર સ્થિતિસ્થાપકતા બહુ જ છે. તમારે જ્યારે વ્યક્તિને શીખવું હોય ત્યારે શીખી શકાય. એની અંદર કોઈ બાંધછોડ હોતી નથી અને લચીલાપણું પણ છે. પછી શુદ્ધ ઔપચારિક અને અનૌપચારિકના લક્ષણો બંનેથી અલગ છે. એટલે કે શુદ્ધ ઔપચારિક અને શુદ્ધ અનૌપચારિક જે કેળવણીના પ્રકાર છે એના લક્ષણો આધાર આવે, પરંતુ બંને કરતાં આ એકદમ જુદું છે અવિધિક કેળવણી. પછી કે નિરક્ષરતા દૂર કરવા સહાય કરે. કે કોઈ વ્યક્તિને કદાચ એવું ઈચ્છા હોય કે ભાઈ અમુક ઉંમર પતી ગઈ એના પછી એને વાંચતા શીખવું હોય તો પણ એ પોતાની રીતે ઘરે બેસીને શીખી શકે છે. એટલે કે નિરક્ષરતા દૂર કરવા માટે પણ આ સહાયભૂત થતું હોય છે. અમુક વખત આપણે પ્રોજેક્ટ આવે છે કે ભાઈ જે વડીલો હોય એ જે વાંચતા લખતા ના આવડતું હોય એમને પણ શીખવાડવાનું થતું હોય છે. તો એ બધા જે છે અવૈધિક કેળવણી છે. એની અંદર કોઈ અભ્યાસક્રમ કે એવું કંઈ ચોક્કસ હોતું નથી. માત્ર એને કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ સારું રહે, જળવાઈ રહે એની માટે આપવામાં આવતું હોય છે. પછી અપવ્યય અને સ્થગિતતા ઊભી થતી જ નથી, કારણ કે આની અંદર અપવ્યય થવાનું ખૂબ જ ઓછી શક્યતા રહેલી છે. આમ તો થતું જ નથી, કારણ કે એ ગમે ત્યાં જ્યારે ત્યારે જ્યાં શીખવું હોય ત્યાં શીખી શકે. પછી સમકાલીન, ખંડકાલીન, રાત્રિ શિક્ષણ આ બધી વ્યવસ્થા થતી હોય છે. એટલે કે સમકાલીન એટલે કે ભાઈ અમુક સમય વીતી ગયા પછી તમે એ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય. ખંડકાલીન એટલે કે અમુક ખંડની અંદર તમે શિક્ષણ પ્રાપ્ત કરતા હોય. રાત્રિ શિક્ષણ અમુક ચાલતું હોય છે. એ બધા જે શિક્ષણ વ્યવસ્થા છે એ બધી આ અવિધિક કેળવણીની અંદર ચાલતું હોય છે, કે જેથી કરીને સાક્ષરતાનું પ્રમાણ વધારી શકાય. જે નિરક્ષરો છે એ સાક્ષર બને, જેને લખતા વાંચતા નથી આવડતું એ લખતા વાંચતા શીખી શકે. ઉંમરને કાંઈ બાંધા નથી. ગમે તે ઉંમરે એ શીખવા માંગતો હોય તો શીખી શકે. 60 વર્ષની ઉંમરે એને વાંચતા શીખવું હોય તો પણ શીખી શકે છે. સ્થળ અને કાળના બંધન હોતા નથી. એટલે સ્થળ અને સમય એની અંદર કોઈ બંધન હોતું નથી. તમે ગમે તે સમય અને ગમે તે સ્થળ આગળ શીખી શકો છો. ખાનગી અભ્યાસક્રમ કરાવનાર વ્યક્તિને કોઈ પણ બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવાની છૂટ હોય છે. એ આ કેળવણીનો જ પ્રકાર છે. અમુક વખત પરીક્ષાની અંદર આવું પૂછાતું હોય કે ખાનગી અભ્યાસક્રમ ધરાવતી વ્યક્તિ કોઈ પણ બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવાની છૂટ છે, તો આ કેળવણીનો કયા પ્રકારની કેળવણીમાં સમાવેશ થાય? તો આપણને ખાસ યાદ હોવું જોઈએ કે આ વ્યક્તિ કોઈ ખાનગી અભ્યાસ કરનાર વ્યક્તિ પાસેથી શીખેલો છે અને માત્ર ને માત્ર ખાલી પરીક્ષામાં બેસવું જ છે એને, તો એને કહીશું આપણે અવિધિક કેળવણી. આગળ આપણે જોઈએ કે રેડિયો, ટેલિવિઝન, વાંચનાલય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી શૈક્ષણિક ઉપકરણોથી કેળવણી જે પ્રાપ્ત થાય છે તો એને શું કહીશું આપણે? તો કે અવિધિક કેળવણી. અને એનીથી આ સાર્થક અસરકારક બનાવે છે. આ કેળવણીને જે અસરકારક બનાવે છે આ રેડિયો, ટેલિવિઝન, વાંચનાલય એની તરફથી એ જ્ઞાન પ્રાપ્ત કરતો હોય પોતાની મેળે અને ગમે તે સ્થળે. સપોઝ કે ભાઈ આપણે અત્યારે જોઈએ છે કે ભાઈ સ્વયંપ્રભા એ બધી ચેનલો આવતી હોય છે. સાથે સાથે અત્યારે આપણે જે ફેસ ટુ ફેસ આપણે કે ભાઈ યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે ભણીએ છીએ. પછી અમુક વાંચનાલય પેપરમાંથી આપણે શીખતા હોય છે, અથવા તો લાઇબ્રેરીમાં જઈને તમે વાંચન કરતા હોય છે. તો એના દ્વારા જે કેળવણી પ્રાપ્ત કરો છો એ આની અંદર સમાવેશ થાય છે. ચોથો
પ્રકાર છે આજીવન કેળવણી, એટલે કે આનું નામ જ આપણને ખ્યાલ આવે તો નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ આજીવન કેળવણી છે. એટલે જન્મથી મૃત્યુ પર્યંત સતત ચાલવાની છે એ એના લક્ષણો છે. પહેલું લક્ષણ છે કે જન્મથી મૃત્યુ સુધી, એટલે કે આની અંદર પણ કોઈ પણ ઉંમરનું કંઈ બાંધ છે નહીં, અને જ્યારે શીખવું હોય ત્યારે એ આજીવન શીખી શકે છે. પછી તો કે ત્રણેય કેળવણીનો સમાવેશ થાય. જે આપણે આગળની ત્રણ કેળવણી જોઈ, કઈ જોઈ તો કે ભાઈ ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી અને અવૈધિક કેળવણી. તો આ ત્રણ કેળવણીનો સમાવેશ આપણે આની અંદર કરી શકીએ છીએ. પછી ડૉક્ટર ઝાકીર હુસેન વર્તમાન યુગની જરૂરિયાત કીધી છે, કારણ કે આજીવન કેળવણી એ વર્તમાન યુગને ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે ડૉક્ટર ઝાકીર હુસેને કીધું છે કે વર્તમાન યુગની જરૂરિયાત, વર્તમાન યુગને આ કેળવણીની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે અત્યારે જે સ્કૂલોની અંદર આપણે આજુબાજુની સ્કૂલોની અંદર આપણે જોઈએ છે કે જે સ્કૂલની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ખાલી અભ્યાસક્રમ મુજબ જ હોય છે. એમને ખાલી માત્ર પરીક્ષાના હેતુથી જે જ્ઞાન આપવામાં આવતું હોય છે, પરંતુ એ જે પોતાના જીવનની અંદર જે બાળક શીખવાનું માગે છે, જે એને શીખવું જોઈએ, એ શીખવામાં આવતું નથી. એટલે ડૉક્ટર ઝાકીર હુસેને કીધું છે કે વર્તમાન યુગની જરૂરિયાત છે. એટલે આવું પણ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે કે વર્તમાન યુગની જરૂરિયાત એ આજીવન કેળવણી એ કોણે આપ્યું છે? તો ડૉક્ટર ઝાકીર હુસેન. આગળ તો કે સામાજિક વિકાસ શક્ય બને. આનાથી આખો સમાજનો વિકાસ શક્ય બને, સમાજનો વિકાસ થઈ શકે છે. જીવનના દરેક પાસા આવરી લે છે. આ કેળવણી જીવનની અંદર તમારા સંસ્કાર, તમારે જે કામ કરવાનું છે અથવા તો જે જોબ કરવાની છે એને અનુલક્ષીને માર્ગદર્શન, આ બધું જ આની અંદર આપણને પ્રાપ્ત થતું હોય છે. વ્યવહારની અંદર તમે મેરેજ કરો છો, ફાધર બનો છો, તો એ દરેક જીવનના બધા જ જે પાસા છે એ આ કેળવણીની અંદર આવરી લે છે. શરૂઆત ક્યાંથી થાય તો કે ઘરથી. ઘર, પછી આપણું કુટુંબ, ત્યારબાદ આપણો પડોશ, પછી મિત્ર જૂથો, સાંસ્કૃતિક જૂથો, પુસ્તકાલય, આ બધાની પછી વિસ્તરે છે. એટલે પરંતુ શરૂઆત તો આપણા ઘરથી જ થાય. ઘરના સભ્યો તમારા છે, માતા પિતામાંથી બાળકો શીખતા હોય છે. પછી એ બાળક જ્યારે બહાર જાય એટલે બહાર પડોશી પાસેથી શીખતો હોય છે, એના મિત્ર જૂથ પાસેથી શીખે છે, કુટુંબ પાસેથી શીખે છે, સાંસ્કૃતિક જૂથો હોય એની પાસેથી શીખતો હોય છે. તો આ રીતના એ આજીવન કેળવણી પ્રાપ્ત કરતો હોય છે. વ્યક્તિના જીવન મૂલ્યો, માન્યતાઓ અને આદર્શ વિચારોમાં પરિવર્તન લાવે છે. એટલે કે વ્યક્તિના જીવન મૂલ્યો છે, અલગ અલગ વ્યક્તિના જીવન મૂલ્યો અલગ અલગ હોય છે. પછી અમુક માન્યતાઓ હોય છે, આદર્શો હોય છે, વિચારો હોય છે, એની અંદર પરિવર્તન લાવવા માટે આજીવન કેળવણી ખૂબ જ ઉપયોગી છે. પછી રોજગાર ન મળે, આનાથી તમને રોજગાર પ્રાપ્ત થતો નથી. આ કેળવણીથી તમને રોજગાર પ્રાપ્ત થઈ શકે નહીં, કારણ કે આ કેળવણી તમારું જે ચારિત્ર ઘડતરનું ક્રિયા છે એ કરતું હોય છે. એટલે આનાથી તમને કે કોઈ રોજગાર પ્રાપ્ત થતો નથી. પાંચમી કેળવણી એટલે કે નિરંતર કેળવણી. નિરંતર એટલે સતત ચાલતી કેળવણી. એની લાક્ષણિકતાઓ પહેલાં આપણે જોઈએ કે શરૂઆત આની અમેરિકાની અંદર કરવામાં આવી હતી, અને એ પણ કોની માટે કરવામાં આવી હતી? કે પ્રૌઢો માટે. પ્રૌઢ એટલે કે ભાઈ ખાસ જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમની માટેની આ નિરંતર કેળવણીની શરૂઆત કરવામાં આવી હતી. અને એનું નામ છે એના પરથી જ આપણને ખ્યાલ આવે કે સતત ચાલતી પ્રક્રિયા છે. એ કંઈ કે ભાઈ કોઈ ઉંમરની બાંધ હોતી નથી, એ ગમે ત્યારે ચાલતી પ્રક્રિયા છે. અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવા માટે આ કેળવણી ખૂબ જ ઉપયોગી છે. કે અભ્યાસક્રમની અંદર તમને કશું ન આવડતું હોય ત્યારે એની પૂર્તિ કરવી હોય તો આ કેળવણી પ્રાપ્ત કરવી પડતી હોય છે. ઉદ્દીકરણમાં આવશ્યક લાગે તે કેળવવું. એટલે કે જ્યારે તમને એવું લાગે કે આ શીખવાની હજુ જરૂરિયાત છે, એ શીખ્યા નથી, તો તમે શીખવાનો જ્યારે પ્રયત્ન કરો ત્યારે આ નિરંતર કેળવણીમાં સમાવેશ થાય છે. પછી આજીવન માનવ વિકાસના દરેક તબક્કા પાછા આવરી લે છે, અથવા તો પાસા, દરેક તબક્કાના પાસા આની અંદર આવરી લેતા હોય છે. આજીવન માણસનો જે વિકાસ થતો હોય છે એની અંદર દરેક પાસા આ કેળવણી આવરી લે છે. પછી સ્થગિતતાની સમસ્યાથી મુક્ત છે, એટલે કે કોઈ વ્યક્તિ કે ભાઈ બંધ કરી દેશે ભણવાનું, એવું તો આની અંદર શક્ય છે ને. એ સતત ને સતત કોઈ ને કોઈ વ્યક્તિ પાસેથી શીખતો હોય છે. આપણે અમુક વખત આપણા આધ્યાત્મિક ગુરુઓ હોય અથવા તો આપણા જે વડીલો હોય એમની પાસેથી આપણે શીખતા હોઈએ છીએ, તો એની સ્થગિતતાનો પ્રશ્ન કંઈ ઉદ્ભવતો નથી. ઔપચારિક અને અનૌપચારિક કેળવણીનો આની અંદર જ આપણે સમાવેશ કરી શકીએ છીએ. પછી આરંભ અને અંત નિશ્ચિત નથી, કે ભાઈ તમે ગમે તે ઉંમરે પ્રારંભ કરી શકો અને અંત પણ ગમે ત્યારે કરી શકો છો. એમાં નિશ્ચિત ના હોય કે ભાઈ તમે 1 વર્ષમાં પતાવી દેવાનું, કેવું કંઈ બાંધછોડ એની અંદર હોતી નથી. પછી વ્યક્તિના વિકાસને અનુરૂપ નિર્ણય શક્તિ, વિવેક શક્તિ વગેરે ગુણોને પ્રાદુર્ભાવ કરી વ્યક્તિનું ઉન્નત બનાવે છે. એટલે કે વ્યક્તિનું જીવન ઉન્નત બનાવે છે. અહીંયા જીવનની વાત કરી
છે, એટલે કે વ્યક્તિનું જીવન આની અંદર આપણું ઉન્નત બનતું હોય છે અને એની અંદર જે છે એ વ્યક્તિનો વિકાસ કરે, નિર્ણય શક્તિનો વિકાસ કરે, વિવેક શક્તિ એની અંદર આવતી હોય છે અને આ બધું જ ભેગું કરી અને વ્યક્તિનું જે જીવન છે એ ઉન્નત બનાવવાનું કામ આ કેળવણી કરતી હોય છે. વિધાયક અને નિષેધક એમ બંને પ્રકારની અસરો જન્માવે છે. વિધાયક એટલે કે સારી બાબતો અને નિષેધક એટલે કે ખરાબ બાબતો એ બંને પ્રકારની અસરો જન્માવી શકે છે. કયું વસ્તુ આપણે પ્રાપ્ત કરવું એ આપના પર આધાર રાખે છે. અને છઠ્ઠી અને છેલ્લી કેળવણી એટલે કે દૂરવર્તી કેળવણી, એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. દૂરવર્તી કેળવણી જે છે એ સૌપ્રથમ ક્યાં પ્રયોજાઈ હતી? તો કે ઇંગ્લેન્ડની અંદર. આવા બધા પ્રશ્નો ઘણા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આની પહેલાં આપણે જોયું, એની અંદર પણ હતું કે ભાઈ નિરંતર કેળવણી ક્યારે શરૂઆત થઈ? તો ક્યાં થઈ હતી? તો કે અમેરિકાની અંદર. દૂરવર્તી કેળવણીની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે ઇંગ્લેન્ડની અંદર સૌપ્રથમ થઈ હતી. અને ક્યારે થઈ હતી? તો કે 1960ની અંદર રોબિન સમિતિએ કરી હતી આની અંદર. અને કઈ યુનિવર્સિટીની અંદર? તો કે યુનિવર્સિટી ઓફ એરમાં આની શરૂઆત થઈ હતી. આ 3 પ્રશ્નો આની 3 થી 4 પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકતે. એક તો સ્થળ, પછી એનો સમય, કઈ સમિતિ દ્વારા અને કઈ યુનિવર્સિટીમાં થઈ હતી. તો આ રીતના એના પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખાસ આપણે આ યાદ રાખવાની કોશિશ કરવી. દૂર રહીને અને પરોક્ષ રીતે અપાતું શિક્ષણ. દૂરવર્તી એટલે કેવું કે દૂર રહેવાનું અને પાછું પરોક્ષ. આપણે જે લાઈવ માધ્યમથી ભણીએ છીએ, યુટ્યુબ માધ્યમથી આપણે ભણતા હોઈએ છીએ અથવા તો વિડીયો કોન્ફરન્સ દ્વારા આપણે ભણતા હોઈએ છીએ, તો એ દૂર રહીને અને પરોક્ષ રીતે અપાતું શિક્ષણ એ દૂરવર્તી શિક્ષણ. ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે ભણતા હોઈએ છીએ, એને આપણે દૂરવર્તી કેળવણીની અંદર આપણે એનો સમાવેશ કરવામાં આવે છે. અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમ દ્વારા, તો હું તમને જે જ્ઞાન આપું છું અને તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ દૂરવર્તી કેળવણી. હું મારા ઘરે રહીને તમને જ્ઞાન આપીશું છું, તમે પોતાના ઘરે રહીને એ શીખો છો, એટલે એને દૂરવર્તી કેળવણી કહેવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે ટેકનોલોજીના માધ્યમ દ્વારા. શિક્ષક અને વિદ્યાર્થી જે છે એ પરોક્ષ રીતે મળતો હોય છે, પ્રત્યક્ષ રીતે મળી શકે એમ હોય નહીં, શક્ય ન હોય. હું જે છે અત્યારે તમને ભણાવું છું તો એ દરેક જગ્યાએ હું ઉપસ્થિત રહી શકું એવું પોસિબલ છે નહીં, પણ પરોક્ષ રીતે એટલે કે યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમારા દરેક સુધી પહોંચું છું. તો એ જે છે અથવા ટેકનોલોજીના માધ્યમ દ્વારા હું તમારી સાથે અત્યારે જે વાતચીત કરી રહ્યો છું તો એ છે દૂરવર્તી કેળવણી. ઔપચારિક અનૌપચારિકનો સમન્વય થાય છે. અમુક વાર આપણે કોરોનાના સમયની અંદર આપણને ખ્યાલ છે કે ત્યારે આખા દેશની અંદર જ્યારે લોકડાઉન હતું ત્યારે આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા અથવા તો આવા અલગ અલગ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે ભણતા હતા. ત્યારે પણ સમય મુજબ ચોક્કસ અભ્યાસક્રમ મુજબ આપણે ટેકનોલોજીના માધ્યમ દ્વારા સમજતા હતા. એટલે ઔપચારિક અને અનૌપચારિક બંને કેળવણીનો સમાવેશ આની અંદર કરી શકાય છે. પછી પરોક્ષ શિક્ષણ એટલે કે આ શિક્ષણ પ્રત્યક્ષ નથી પરંતુ પરોક્ષ આપણે યુટ્યુબ માધ્યમ દ્વારા આપણે ભણીએ છીએ. એમ અલગ અલગ આપણી ચેનલ દ્વારા અલગ અલગ આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે, તો યુટ્યુબના માધ્યમ દ્વારા અલગ અલગ મીડિયાના માધ્યમ દ્વારા આપણે અમુક જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે, તો એને દૂરવર્તી કેળવણી. અને અત્યારે તો આપણે ઓનલાઈન કેટલાય અભ્યાસક્રમો ચાલતા હોય છે કે જેના દ્વારા એનું ચોક્કસ શિડ્યુલ હોય છે, ચોક્કસ અભ્યાસક્રમ હોય છે, ચોક્કસ સર્ટી તમને આપવામાં આવે છે, ડિગ્રી આપવામાં આવતી હોય છે, તો એ પરોક્ષ શિક્ષણ છે. આની અંદર આપણે સ્વ અધ્યયન પર ખાસ ભાર હોય, કારણ કે હું તમને અત્યારે યુટ્યુબ માધ્યમ દ્વારા શીખવાડું, પરંતુ તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એનું પોતે જ એ અધ્યયન કરવાની જરૂર રહેતી હોય છે. આમાં શિક્ષક એ દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપી શકતો નથી. યુટ્યુબની અંદર ધારો કે હજારોની સંખ્યાની અંદર લેક્ચર જોવે, પરંતુ એનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે પોતે જ એ કરવાનું હોય છે. ઘરે રહીને અનુકૂળતા મુજબ અભ્યાસ. અત્યારે તો હું વિડીયો અપલોડ કરી દઉં, પછી આપણે પોતાની અનુકૂળતા મુજબ આપણે એનો અભ્યાસ કરતા હોય છે. પછી વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ, અલગ અલગ માધ્યમો દ્વારા શિક્ષણ આપણે પ્રાપ્ત કરતા હોય. અત્યારે યુટ્યુબ માધ્યમ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, અમુક વખત આપણે ચેનલની અંદર જોતા હોઈએ છીએ, કાં તો કોઈ બીજી જગ્યાએ આપણે સ્વયંપ્રભાસ બધી જે ગવર્મેન્ટ માન્ય જે ચેનલો છે એની દ્વારા આપણે જોતા હોઈએ છીએ. પછી વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ એટલે વ્યક્તિ પોતાની સ્વતંત્ર મુજબ અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીને તકો પ્રાપ્ત થાય છે. બધા વિદ્યાર્થીઓને સરખી તકો પ્રાપ્ત થાય. હું અત્યારે જે ભણાવું છું એવું કોઈ છે નહીં કે કોઈ પર્સનલ જે છે એને હું સારું ભણાવું, કોઈ બીજાને સારું ભણાવું, એવું કંઈ હોતું નથી. આની અંદર દરેક વિદ્યાર્થી માટે સમાન તકો રહેલી છે. પછી ફાજલ સમયમાં શિક્ષણ અથવા તો મનગમતા ક્ષેત્રોમાં અભ્યાસ. ફાજલ સમય તમારો હોય, ધારો કે ભાઈ અમુક સમય તમે સ્કૂલની અંદર જઈને પછી ઘરે આવો એટલે કોઈ ફ્રી ટાઈમ હોય, તો ફ્રી ટાઈમની અંદર તમને સંગીત ગમે છે, કોઈ અથવા તો ચિત્રમાં રસ છે, તો એનું જ્ઞાન તમે
આ રીતના પ્રાપ્ત કરી શકો છો. એટલે મનગમતા ક્ષેત્રની અંદર તમે અભ્યાસ કરી શકો છો. શીખવાની ગતિ પ્રમાણે શીખો તમે. કદાચ અમુકની ગતિ સારી હોય તો આ જે વિડીયો છે એ 2x કરીને જોતા હશે. અમુકની ગતિ એવી હશે તો એ વિડીયો 1-2 વાર એને જોવો પડતો હશે. તો પોતાની શીખવાની ગતિ જેવી હશે એ પ્રમાણે શીખતો હોય છે. પછી ઘરમાં રહેવાવાળી સ્ત્રી પણ આ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ઘરની અંદર એને કદાચ એવો સમય ન હોઈ શકે કે જે શાળા કોલેજની અંદર જઈ શકે, પરંતુ એ પોતાના ઘરે રહી અને પણ આ જે દૂરવર્તી શિક્ષણ છે એ પ્રાપ્ત કરી શકતો હોય છે, અથવા તો એ કેળવણી પ્રાપ્ત કરી શકતા હોય છે. પછી અધ્યયતા કેન્દ્રિત શિક્ષણ છે, એટલે કે આની અંદર મુખ્ય જે છે એ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી પોતે જો ગ્રહણ કરવું હશે તો જ કરી શકશે. બાકી ગમે તેટલા યુટ્યુબની અંદર તમે લેક્ચર જોશો, પરંતુ પોતાને જો ગ્રહણ કરવું હશે તો જ તમે ગ્રહણ કરશો. તો આ રીતના આ એનો પ્રકાર છે. અને આપણે આની અંદર જ આપણે જોઈશું કે કયા કયા માધ્યમ છે. દૂરવર્તી શિક્ષણની અંદર આપણે એનો પ્રકાર જોયો, પણ એની અંદર કયા કયા માધ્યમના પ્રકાર છે. આની અંદર 2 પ્રકારનું માધ્યમ આપણે હોઈ શકીએ તમારે કેળવણી પ્રાપ્ત કરવા માટે. એક તો મુદ્રિત માધ્યમ અને બીજું અમુદ્રિત માધ્યમ. મુદ્રિત માધ્યમ એટલે કેવું કે તમને ફિઝિકલ કોઈ આપણે ચોપડીઓ હોય અથવા તો કોઈ પુસ્તકો હોય એના દ્વારા તમને જે પ્રાપ્ત થાય છે તેને મુદ્રિત કહીશું. અને અમુદ્રિત માધ્યમ એટલે કયું તો કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા તમને જે પ્રાપ્ત કરતા હશે એને અમુદ્રિત કહેવાય. તો મુદ્રિતની અંદર કોનો સમાવેશ થાય તો કે વર્તમાનપત્રો. અત્યારે તમે ન્યૂઝપેપરની અંદરથી કંઈક કટિંગ આપણે વાંચતા હોઈએ, મેગેઝિન જે વીકલી આવતું હોય એની અંદરથી તમે વાંચતા હોય, પુસ્તક અમુક વાંચતા હોય, પોસ્ટરો વાંચતા હોય, બુલેટિન બોર્ડ આપણે સ્કૂલની અંદર યુનિવર્સિટીની અંદર તમે જોતા હોય, તો એ જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ મુદ્રિત માધ્યમ થયું. અમુદ્રિત માધ્યમ એટલે કેવું તો કે ભાઈ તમે ટીવીની અંદર કોઈ ચેનલ આવતી હોય એ ચેનલો દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, ચેનલો દ્વારા, પછી ઇન્ટરનેટ દ્વારા તમે માહિતી જોતા હોય કોઈ સર્ચ મારીને ગૂગલની અંદર, પછી રેડિયો દ્વારા રેડિયો સાંભળીને કોઈ માહિતી તમે પ્રાપ્ત કરતા હોય, VCR દ્વારા તમે રિસીવ કરી અને કોઈ માહિતી પ્રાપ્ત કરતા હોય, તો એનો સમાવેશ અમુદ્રિત માધ્યમની અંદર થાય છે. અમુદ્રિત એટલે કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે તમે પ્રાપ્ત કરો છો એને અમુદ્રિત કહીશું. અને ફિઝિકલ જે છે એને આપણે મુદ્રિત માધ્યમ કહીશું. તો આ દૂરવર્તી શિક્ષણની અંદર આના 2 પ્રકાર છે. અને આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે દૂરવર્તી શિક્ષણમાં માધ્યમ કેટલા પ્રકારના છે અને કયા કયા. તો મુદ્રિત માધ્યમ અને અમુદ્રિત માધ્યમ એ 2 પ્રકારના આપણને જોવા મળે છે અહીંયા આગળ. તો આ રીતના આપણે કેળવણીના પ્રકાર એકદમ સરળ રીતે શુદ્ધ ભાષાની અંદર આપણે શીખ્યા. અને આ એજ્યુકેશન ટેક ચેનલ આપણને સારી લાગે તો ખાસ કરીને આપણે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશું, જેથી કરીને જે વિદ્યાર્થીઓને આ ઉપયોગી હોય એ પ્રાપ્ત કરી શકે. કારણ કે અત્યારે આપણે વર્તમાન યુગની અંદર આપણે જોઈએ કે આ જ ટોપિક પર તમે કદાચ સર્ચ મારી અને કોઈ બેચ લો તો એ કેટલાય રૂપિયાની બેચ હોય છે, પરંતુ અહીંયા આપણે એકદમ ફ્રીની અંદર દરેક ટોપિક આપણે આવરી લઈએ છીએ. સાથે સાથે આની PDF પણ આપવામાં આવે છે. અને આ આપણે જોઈએ કે આ લેક્ચર બનાવતા 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે. તો આ 100% આપણને ફ્રીની અંદર આપવામાં આવે છે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ સપોર્ટ કરે એવી બધાને વિનંતી છે. જય હિન્દ. થેન્ક યુ સો મચ.